સમાચારોમાં આગળ વધીએ તો વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા મચ્છીપીઠમાં જૂની અદાવતે મારામારીની ઘટના સામે આવી છે। આ ઘટના બાદ પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો, જે મામલે 7 આરોપીઓ સામે નામજોગ તથા અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। પીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા। રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા, ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે। સામાન્ય ઈજા છે 3 જણાને, અને જે ઝઘડતા હતા એ 7-8 લોકો જે છે એ તમામને એરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે। સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે। પીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા। રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા, ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે। સામાન્ય ઈજા છે 3 જણાને, અને જે